જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું મગ વિશેની કે ખેડૂતો મગની અંદર ખરેખર આપણે કેવી ભૂલો કરીએ છીએ કે જેને કારણે ઉત્પાદનની અંદર ખૂબ જ મોટો ઘટાડો આવે. હવે એ વિશેની આજ તમને સચોટ માહિતી અને વ્યવસ્થિત સારી રીતે સમજાવવા કે કઈ રીતે મગની અંદર અને અડદની અંદર ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરી ઉત્પાદનની અંદર ઘટાડો ન આવવો જોઈએ. મિત્રો હવે પહેલી વાત તો એ છે કે જે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરજો, જેથી કરી બીજા ખેડૂતો સુધી વિડીયો પહોંચે તો ક્યાંક ને ક્યાંક આપણે બીજા ખેડૂતોને અને ફાયદો થાય. મિત્રો આપણો કાયમીનો એક જ ધ્યેય છે, ખેડૂતોને ઓછે ખર્ચે સારા ઉત્પાદન જડે, સારી એવી વ્યવસ્થિત તમે દવાઈઓ ખાતર ને બિયારણના ઉપયોગ કરો જેથી કરી આપણે કાયમીથી કાયમી આગળ ભવિષ્યની અંદર પણ જે આપણે બધા ક્ષેત્રે છે છેતરતા બંધ થાય. મિત્રો જો મગ છે ને મિત્રો એવી વસ્તુ છે કે ટૂંકા ગાળાનો પાક છે. 60-70 દિવસ 75 દિવસની અંદર સારું એવું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ અને સારા એવા રૂપિયા પણ કમાણી કરી શકીએ છીએ. મગને ખાસ કરી 40 દિવસના મગ થાય ને મિત્રો ત્યાં સુધી મગને આપણે નાના બાળકની ઘોડે હાચવવાના હોય છે. હવે જો આની અંદર છે ને શરૂઆતમાં જ નાના હોય ત્યારે થીપ્સ વધારે લાગતી હોય છે અને થીપ્સ કથીરીને કારણે જેની અંદર આપણે વાયરસ કહેતા હોઈએ છીએ અને કુકડ કહેતા હોઈએ છીએ એ વધારે પ્રમાણમાં આવી જતી હોય છે ને જેથી કરી પછી આપણી નજર ન પડે અને ક્યાંક ને ક્યાંક નવી ફૂટ ઓછી થાય, એનો વિકાસ ન થાય, ફૂટ ન પડે, પાંદડું મોટું ન થાય, એનો ખોરાક પ્રક્રિયા બંધ થાય, જેને કારણે આપણે ક્યાંક ને ક્યાંક ઉત્પાદનની અંદર મોટામાં મોટી ખામી આવે. બીજી વસ્તુ છે કે પાણીની વ્યવસ્થા પણ ખરેખર મગને છે ને ઓછા પાણી જનરલી જોતા હોઈએ છીએ. તમે આ વર્ષે સતત ભેજ છે, 2 પાણી પિયતના આપણે ઉગાવાના આપીએ છીએ અને પછી એને 20 થી 25 દિવસે જેવી જમીન એ પ્રમાણે આપણે પિયત આપવાનું હોય છે અને પછી આપણે એને તણાઈને મિત્રો પાણી આપવાનું છે, ઉપર પાણી આપવાનું નથી. પછી કોઈને જમીન એવી ટાસોડ હોય જેને પાણીની જરૂર પડતી હોય એવા લોકોએ આપવું જોઈએ. હવે થીપ્સની અંદર શરૂઆતમાં શું કરીએ છીએ કે સામાન્ય ડોઝ આપણે એગ્રોવાળા પણ લેવા જાય કે ભાઈ મગ ઉગી ગયા છે ને દવા આપી દો, એટલે કાં આપણે સામાન્ય દવા માગીએ છીએ કાં એ લોકો સામાન્ય દવા આપી દે છે શરૂઆતમાં. સામાન્ય એટલે કે જેથી કરી થીપ્સની અંદર રિઝલ્ટ નથી મળતું. જ્યાં થોડાક દિવસ 15 દિવસના 12 દિવસના મગ થાય ત્યાં પછી કુકડ હમાય આવી જાય ને કુકડ આવી જાય એટલે પાછા આપણે ધક્કા ખાઈ પછી હમાય જબલા ભરી આવીએ, હમાય ડબલા લઈ આવીએ પણ છતાં આપણે એને જોઈએ એવા રિઝલ્ટ નથી મળતા. પણ શરૂઆતથી જ હું કાયમી માટે કહેતો આવું છું, શરૂઆતથી એને 35 દિવસ સુધી 40 દિવસ સુધી વ્યવસ્થિત 3 થી 4 ડોઝ આપો તમે એટલે વ્યવસ્થિત સારામાં સારું તમને રિઝલ્ટ મળશે. જેની અંદર હું કાયમી માટે કહેતો આવું, પહેલો ડોઝ મારું હોય તો ફિફ્રોલિન, ઇમિડા ને નીમ ઓઇલ શરૂઆતમાં વીઘા ભેગીનો હોય અને એના ભેગું તમારી એટમ પાવર. હવે જો આ બધી વસ્તુનું છે ને વધારે તમારે માહિતી અથવા તો કુરિયર દ્વારા મગાવવું હોય તો હું કોઈ જો એટવડાઈ કે જાહેરાત નથી કરતો, ખેડૂત તરીકે જે વપરાશ કરું છું, મારા મગ વાવેલા છે એ પણ તમે જોતા હશો અને વિડીયો હું પણ મૂકીશ. કુકડ આવવા નથી દેવી એટલે નથી જ દેવી આપણે એમ ટૂંકમાં. અને નબળા એવા ખેતરમાં સારામાં સારું ઉત્પાદન આપણે લેવું છે. મિત્રો જોકે અત્યારે વાતાવરણ ખરાબ છે, 28 થી 3 તારીખના વરસાદનું આગાહી છે. જેને મગ 15 થી 20 દિવસના થઈ ગયા છે એવા લોકોએ ખાસ ડોઝ આપવો હોય તો થ્રીપમ, જો પિયુષભાઈના નંબર નાખ્યા ને એની પાસેથી મગાવી લેવાનું. થ્રીપમ વસ્તુ એવી છે મિત્રો, ઉપર ગેરંટી સાથે કહું 3 થી 4 વખત કદાચ ઉપર મારશો ને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં થાય. એની અંદર કોઈ એવા ટેકનિકલ નથી કે જે સાઈડ ઇફેક્ટ કરે. બાકી બીજી દવા ઘણી બધી એવી હોય કે તમે ઉપર 2 થી 3 વખત છાંટો તો તમારા મગ રાતા સોર કરી નાખે અને ટૂંકમાં જોઈએ એવું ગ્રોથ ન થવા માંડી અને સાઈડ ઇફેક્ટ બહુ થતી હોય. થ્રીપમ છે એનું 25 ml નું પ્રમાણ રાખવાનું, સાથે તમારે ફિફ્રોલિન અને ઇમિડા જે 40% આવે છે એનું 5 ગ્રામની આસપાસ પ્રમાણ રાખી બંનેનું કોમ્બિનેશનમાં તમારે 15-20 દિવસના મગ હોય ત્યારે છંટકાવ કરવો. જો એથી વધારે કોઈને ટૂંકમાં કુકડ્યું હોય અને ઘણી બધી દવા છાંટલી દેવી છતાં રિઝલ્ટ નથી આવતું તો ઘણી વખત ઘણા વિડીયોની અંદર મેં કીધું છે કે થ્રીપમ 25 ml લખે ભેગું તમારે નાખવાનું છે કોમ્બિનેશન તરીકે લાર્ગો ધાનુકાનું, જે સ્પિનોટેરમ આપણે ડેલિકેટના ઉપયોગ કરતા હોઈએ છીએ, 5 ml લેખે નાખવાનું છે. એટલે જેથી આપણે સસ્તું પણ પડે છે અને રિઝલ્ટ પણ સારામાં સારું આવશે, જબરદસ્ત. અને એના ઉપર તમારે 10 દિવસને ગાળે, દાખલા તરીકે આજે છંટકાવ કર્યો તો 10 દિવસ પછી રિપીટ રાઉન્ડ ટૂંકમાં એનો તમે કરી શકો એટલે તમારે મગ 35-40 દિવસના થઈ જાય. અને બીજા નંબરમાં વાતાવરણ સારું થઈ જાય. અત્યારે વાતાવરણ ખરાબ છે અને પછી થીપ્સના એટક ઓછા રહે, પછી આપણે ઈયળ બાબતનું ધ્યાન રાખવાનું. એટલે જે ખેડૂતોને ભલામણ છે મારી નો ઉપયોગ કર્યો હોય તો ઉપયોગ કરો. તમે જે રૂપિયા નાખો ને એના રૂપિયા તમને 100% વસૂલ થાય
કહેવાનો મતલબ એવો છે કે સારું એવું રિઝલ્ટ આપશે. ભેગું છંટકાવ માટે તમે જે ઘણા બધા અલગ અલગ ઉપયોગ કરતા હોય છે, પણ આપણે જે મુહૂર્તની ભલામણ કરીએ છીએ સારી વસ્તુ છે. 30 ગ્રામ લેખે ઉપયોગ કરો, જેથી કરી સારામાં સારું તમને રિઝલ્ટ મળશે મિત્રો. જે અલગ અલગ પ્રકારની દવાઈઓનો આપણે ઉપયોગ કરતા હોય છતાં રિઝલ્ટ ન આવે ત્યારે હું કહેતો હોઉં છું કે ત્યારે આનો ઉપયોગ કરવાનો અને રિઝલ્ટ જોવાનું. આપણે રિઝલ્ટ લેવડાવવા છે. અનેક ખેડૂતોએ વાપર્યું છે, જેની વાપર્યું છે ને મિત્રો, એક ખેડૂતોના રિપીટ રાઉન્ડ ચાલુ થઈ ગયા છે, કેમ કે એને ખબર છે કે વસ્તુ સારી છે. એટલે ખેડૂતોને મારી એક ભલામણ છે, ખરેખર વાપરા જેવી વસ્તુ છે, વાપરો. કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી અને સારી વસ્તુ, સારી કંપનીની સારી વસ્તુ છે મિત્રો. અને કાંઈ એટલું બધું મોંઘું નથી પડતું. જનરલી તમે જે બીજી દવાઈઓ છાંટો છો, 150-150 રૂપિયાના પંપ છાંટો છો, છતાંય તમને આવું રિઝલ્ટ મળતું નથી. એટલે ખાસ મારું ભલામણ છે મિત્રો. એટલે કાયમી માટે ખેડૂતોને કહું છું. અને મગની અંદર તમે જ્યારે પિયત આપો, પિયત ભેગા કેવા ખાતરો આપવા એના વિશેનો પણ વિડીયો આગળ આપણે મૂકેલો છે, જોઈ લઈએ. અથવા તો પાછો રિપીટ વિડીયો એક મૂકશું આપણે તલ અને મગના વિડીયા જબરજસ્ત બનાવીએ છીએ. અને જ્યાં સુધી પાક વટાઈ જાય અને ઉત્પાદન થઈ જાય ત્યાં સુધીના વ્યવસ્થિત વિડીયો આપણે મૂકતા રહીશું. ખેડૂતોને સારી જે ટૂંકમાં દવાઈઓ છે, ખાતરો છે, એની ભલામણ કરી રાખશું, જેના રિઝલ્ટ પરફેક્ટ છે મિત્રો. અવનવો વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.